यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 15મું ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષરપદી 13ને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઉડ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. આમાં છેલ્લે આપણે નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ જીવ છે એને તો કોઈ આકાર નથી, નિરઅવયવ છે, અણુ કરતાં પણ વધારે સૂક્ષ્મ છે, એટલે કોઈ આપણે જેમ અવયવ છે આકાર છે એવો કોઈ આકાર નથી. તો પછી એના આશ્રયપણે જે પુરુષોત્તમ ભગવાન રહ્યા છે એ નિરાકાર રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? તો શ્રીજી મહારાજે ખૂબ જ ભારપૂર્વક વાત કરી કે ભગવાન તો મૂર્તિમાન રહ્યા છે. આમ લોજિકની દ્રષ્ટિએ આપણને સમજાય એવું નથી, કારણ કે અત્યંત સૂક્ષ્મ અને જેને કોઈ અવયવ નથી એવો નિરઅવયવ એ જે જીવ એની અંદર પુરુષોત્તમ ભગવાન એ પોતે મૂર્તિમાન રહ્યા છે. પણ એના આપણે મહારાજના જ વચનો જોયેલા કે શ્રીજી મહારાજે સાધના કરવામાં પોતાના આત્માની અંદર જ્યાં જે ધારવાની વાત કરી ત્યાં મૂર્તિ ધારવાની વાત કરી છે, તે જ ધારવાની વાત કરી નથી. પછી સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે એ વાત કરી છે. સિદ્ધ દશાની અંદર પણ સ્થાવર અને જંગમ એટલે કે ચૈતન્ય બધા વસ્તુઓ છે, એની અંદર પણ અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને દેખે છે એવી વાત મહારાજે પોતે કરી છે. આપણે જોયેલું પ્રથમના 45મા વચનાવળીની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી કે સર્વત્ર પરિપૂર્ણ એવું જે ભગવાનનું તેજ છે એ તેજ પણ સાકારની પેટે નિયંતારૂપ કાર્ય કરે છે અને સર્વજીવના કર્મને ફળ આપે છે. એટલા માટે એને પણ સાકાર જાણવું એવું શ્રીજી મહારાજે ત્યાં વાત કરી છે. એટલે આટલી વાત કરી એટલે પછી નિત્યાનંદ સ્વામી પાછો બીજો પ્રશ્ન પૂછે છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? હવે જ્યારે મહારાજે વાત કરી કે ભગવાન જીવની અંદર એટલે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ બધાના આશ્રયપણે ભગવાન મૂર્તિમાન રહ્યા છે. તો નિત્યાનંદ સ્વામી કહે છે કે એ ભગવાન પોતે સ્વયં રહ્યા છે કે પછી એ ભગવાન છે એ પોતે પુરુષ રૂપે કરીને રહ્યા છે, અક્ષર રૂપે રહ્યા છે કે પુરુષોત્તમ સ્વયં રહ્યા છે? પુરુષના બે અર્થ લઈ શકાય. એક પુરુષ તો પ્રધાન પુરુષમાંનો પુરુષ જે આ બ્રહ્માંડનું સંચાલન, એક બ્રહ્માંડનું સંચાલન કરે છે, તો એ પુરુષ રૂપે રહ્યા છે. અથવા તો પ્રકૃતિ પુરુષમાંનો પુરુષ લઈએ, જે આપણે ઉત્પત્તિ સર્ગ જાણીએ છીએ કે જ્યારે આત્યંતિક પ્રલયના અંતે પછી જ્યારે ઉત્પત્તિ કરવાની થઈ ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણે શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ સામે જોયું, દ્રષ્ટિ કરી. અક્ષર બ્રહ્મે પોતે ભગવાનની ઉત્પત્તિની મરજી સમજીને અનંત મુક્તોમાંથી એક મુક્ત સામે જોયું. તો એ મુક્ત
એ પોતે એ પ્રકૃતિ સાથે પોતે જોડાયો એટલે પ્રકૃતિ પોતે સામ્ય અવસ્થામાં હતી, એમાંથી વિષમ અવસ્થામાં કરી. એટલા માટે એ પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષ થયા. તે પ્રકૃતિ પુરુષમાંનો જે પુરુષ એ અક્ષરધામનો મુક્ત જ છે, પરંતુ એ જો પુરુષ લઈએ તે પુરુષ પણ એ કાર્યરૂપે એ અનંત કોટી બ્રહ્માંડની અંદર મહારાજે પોતે પ્રથમના 46મા વચનાવૃતની અંદર પણ એના વ્યાપકપણાની એ મહારાજે પોતે વાત કરેલી છે કે જે પુરુષ છે એ પણ એ પોતાના કાર્યની અંદર એ વ્યાપકપણે રહેલા છે. તેમ પુરુષ જે પતિને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે, એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વ રૂપેની પિન બ્રહ્માંડ રૂપે થાય છે તે પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. મહારાજ કહે છે કે પ્રકૃતિનું કાર્ય છે એની અંદર પુરુષ પણ એ પોતે એ વ્યાપકપણે એ રહેલા છે. એટલે આપણા જીવની અંદર એ આપણો દેહની અંદર દેહ ઇન્દ્રિયો અંતઃકરણની અંદર આપણો જીવ છે, એની અંદર પુરુષ પણ રહેલા છે. પછી લખ્યું કે અક્ષર એટલે કે અક્ષર બ્રહ્મ એ પણ રહેલા છે. એ શ્રીજી મહારાજે પ્રથમના 46મા વચનાવળમાં પણ વાત કરી છે અને મધ્યના 3જા વચનાવળમાં વાત કરી છે કે પ્રકૃતિ પુરુષનું જે કંઈ કાર્ય છે એના અક્ષર બ્રહ્મ છે એ પોતે આધાર છે અને એની અંદર એ વ્યાપક છે પોતે. અને આપણે અક્ષર બ્રહ્મનું જે ચિદાકાશ સ્વરૂપ કહીએ છીએ એ તો સર્વત્ર વ્યાપક છે. અણુની અંદર એક રજના કોટી ટુકડા કરીએ એની અંદર પણ અક્ષર બ્રહ્મનું એ ચિદાકાશ સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ પોતે રહેલા છે. એટલે આપણા આત્માની અંદર પણ રહેલા છે. તો જીવ પુરુષ પણ રહેલો છે, અક્ષર બ્રહ્મ પણ પોતે રહેલા છે, તો પુરુષોત્તમ નારાયણ પણ રહેલા છે. તો નિત્યાનંદ સ્વામી પ્રશ્ન એવો પૂછે છે કે ભગવાન આવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવના આશ્રયપણે કરીને રહ્યા છે, એ પોતે સ્વયં રહ્યા છે કે અક્ષર બ્રહ્મ દ્વારા રહ્યા છે કે પછી પુરુષ દ્વારા રહ્યા છે, કેવી રીતે રહ્યા છે, એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં. અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. મહારાજ એવા કહે છે કે જીવ, એની અંદર પુરુષ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ બધા જ અંદર રહેલા છે. બધાની અંદર પ્રકાશ છે. આત્માનો પણ પોતાનો પ્રકાશ છે, પ્રકાશમાન છે. એ તો માયાનું આવરણ છે, એટલા માટે આપણને પ્રકાશ જણાતો નથી. મુક્તાનંદ સ્વામી તેમના કીર્તનમાં જે લખ્યું હે ધ્યાન ધર ધર્મના પુત્રનું ધર્મના કુંવરનું, એની અંદર લખ્યું કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે. કોટી સૂર્ય અને ચંદ્રની કાંતિને ઝાંખી કરે એવા આપણા ઉરની એટલે આપણા જીવનો પ્રકાશ છે. એની અંદર નાથ પુરુષોત્તમ નારાયણ એ પોતે રહેલા છે એવી વાત કરેલી છે. એટલે જીવનો પણ પ્રકાશ છે, પુરુષનો પણ પ્રકાશ છે, અક્ષર બ્રહ્મ પણ પ્રકાશમાન છે અને પુરુષોત્તમ નારાયણ આ બધા પોતે પ્રકાશપણે કરીને તો સજાતીય છે. પ્રકાશની અંદર મહારાજ કે ભેદ પાડવાને કોઈ સમર્થ નથી, છતાં ભેદ તો મહારાજ કે અતિશય છે. પણ એ ભેદ પાડવા સમર્થ, જેમ કે અહીંયા આપણે હેલોજન આવે છે, વ્હાઇટ કલરની જ હેલોજન હોય, એ 100ની હોય, 200ની હોય, 500ની હોય, 1000ની હોય, એક સાથે મૂકી હોય અને પછી કહો તમે આ પ્રકાશમાં ભેદ પાડો કે આ જે પ્રકાશ છે 100નો છે, બધો ભેગો જ થઈ ગયો હોય, પછી એમાં આપણે ભેદ પાડી ન શકીએ. આ બધું લાઇટ અત્યારે છે તો એમાં ભેદ પાડી ન શકીએ કે આ 2 લાઇટ છે, એમાંથી કઈ લાઇટનો આ પ્રકાશ છે. 2 જુદા જુદા બલ્બ હોય તો પણ આપણે ભેદ પાડી શકીએ ને, પણ ભેદ તો છે ને. એક 100ની લાઇટ છે, એક 200ની, એક 500ની, એક 1000ની છે. એમ જીવનો પ્રકાશ એના કરતાં પુરુષનો પ્રકાશ અધિક છે, એના કરતાં અક્ષર બ્રહ્મનો પ્રકાશ અધિક છે અને એના કરતાં પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ તો અતિ અધિક છે. એ પણ વાત એ શ્રીજી મહારાજે પોતે પણ કરેલી છે અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આવે છે. નિત્યાનંદ સ્વામીએ પુરુષોત્તમ મહાત્મ્ય નામનો ગ્રંથ લખ્યો છે, એમાં પણ આવે છે. હરેલા કલ્પતરુ ગ્રંથ છે એની અંદર પણ એનો ઉલ્લેખ આવે છે. વિધાત્રાનંદ સ્વામીની વાતોમાં પણ એનો ઉલ્લેખ આવે છે. શ્રીજી મહારાજે દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે કે આ એક સૂર્યનો પ્રકાશ છે, એમાં ઉત્તરોત્તર બધી વધારતા વાત કરે છે કે એના કરતાં મુક્તના પ્રકાશની વાત કરે છે કે મુક્તનો પ્રકાશ એ કરોડોના કરોડો ગણો અધિક છે. બધા જુદા જુદા વર્ણન દ્વારા મહારાજ પોતે સમજાવે છે. પણ મહારાજ કહે છે કે એક સૂર્યના પ્રકાશ કરતાં કરોડ ગણો, એના કરતાં પણ કરોડ ગણો ને એના કરતાં પણ કરોડ ગણો પ્રકાશ એ મુક્તની અંદર રહેલો છે.
આ સૂર્યનો પ્રકાશ તો હવે મે મહિનામાં ઇન્ડિયા જાઓ તો ખબર પડે એક સૂર્યનો પ્રકાશ કેટલો છે. પણ એ પાછો શીતળ અને શાંત હોય. ભગવાનના ધામની અંદર, કોઈ પણ ધામની અંદર, એ ગોલોક ધામ લો, વૈકુંઠ ધામ લો કે અક્ષરધામ લો, એ દરેક ધામની અંદર જે પ્રકાશ છે એ બધો કેવો છે? શીતળ છે, શાંત છે. તો પણ કેટલો બધો, એક સૂર્ય કરતાં કરોડ ગણો, એના કરતાં પણ કરોડ ગણો, એના કરતાં પણ કરોડ ગણો પ્રકાશ એક મુક્તની અંદર રહેલો છે. જે પુરુષનો પ્રકાશ જે કીધું ને, પુરુષનો પ્રકાશ આટલો થયો, અને એક સૂર્યનો પ્રકાશ સમજો તો આપણે જીવનો લખો, જીવનો પ્રકાશ એક સૂર્ય જેટલો ગણો, તેના કરતાં કરોડ ગણો અધિક એ પુરુષનો પ્રકાશ. પછી મહારાજ કહે છે કે એવા અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરો. એક મુક્તનો પ્રકાશ જ આટલો બધો થયો, તો અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરો. તો અનંત મુક્તનો પ્રકાશ ભેગો કરો તો અક્ષરધામ એ અક્ષર બ્રહ્મનું જ સ્વરૂપ છે. તો એની અંદર એક સોપારી મૂકો ને એટલાની અંદર લીન થઈ જાય એટલો અક્ષરધામનો પ્રકાશ છે. કેટલો બધો અક્ષરધામનો પ્રકાશ થયો. હવે મહારાજ કહે છે કે એ અક્ષરધામનો જે પ્રકાશ છે એ બધો જ ભેગો કરો. હવે તો કેટલો બધો પ્રકાશ થયો. અનંત મુક્તનો પ્રકાશ પણ ભેગો કરો તો એ કેટલો બધો થયો. એક મુક્તમાં કરોડો સૂર્યનું તેજ, એવા અનંત મુક્તોનું તેજ, એ બધું એક સોપારીની અંદર લીન થઈ જાય અક્ષરધામની અંદર. તો સમગ્ર અક્ષરધામનો પ્રકાશ તો અનંત ગણો થયો ને. તો પણ કે જે મહારાજ કહે છે કે અક્ષરધામનો સમગ્ર પ્રકાશ ભેગો કરો તો પુરુષોત્તમ જે હરિકૃષ્ણ એની મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ ના થાય. તો કેટલો બધો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ થયો. પણ અક્ષરધામની અંદર પણ આપણને ભેદ ન પાડી શકીએ. બધા પ્રકાશમય હોય એટલે કે ભેદ ના પાડી શકીએ. પણ મહારાજ કે ભેદ અતિશય છે. એટલે આત્માની અંદર પણ રહેલા છે એ જીવની અંદર પુરુષ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ એ બધાનો પ્રકાશ રહેલો છે. પણ મહારાજ કે પ્રકાશમાં ભેદ તો અતિશય છે. આટલો બધો ભેદ મહારાજે પોતે બતાવ્યો. મુક્તનો એટલે કે પુરુષનો અને અક્ષર બ્રહ્મનો ભેદ પણ કેટલો બધો થયો. અને અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મનો પણ ભેદ કેટલો બધો થયો. પણ મહારાજ કહે છે કે ભેદ પાડવાની તો કોઈ સમર્થ છે નહીં. ભેદ તો અતિશય છે, અતિશય, થોડો નહીં, અતિશય છે. પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. આપણું કોઈ કામ નથી કે આપણે એનો ભેદ દેખી શકીએ કે ભેદ પાડી શકીએ. પણ મહારાજ પોતે કહે છે, અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે અને સર્વેથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. મહારાજ કહે છે કે વાત કરી કે પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. જ્યારે આપણે આ સ્થૂળ દેહ છોડી અને અક્ષરધામની અંદર જઈએ ને ત્યારે આપણને એ પ્રકાશમય એટલે કે ચૈતન્યમય અક્ષર બ્રહ્મનું એ તત્વ છે, ચૈતન્ય તત્વ, એનો એક આપણને શરીર પ્રાપ્ત થાય છે. ચૈતન્યમય શરીર છે. શ્રીજી મહારાજે ત્યાં આગળ પ્રથમના પહેલા વચનાવળમાં બ્રહ્મમય દેહ લખી કહ્યું છે. સારંગપુરના 14મા વચનાવળની અંદર ભાગવતી તનુ એવો શબ્દ વાપરેલો છે. મધ્યના 66મા વચનાવળમાં પણ એ વાત કરેલી છે કે આ 8 પ્રકારની જળ પ્રકૃતિથી જુદી ચૈતન્ય પ્રકૃતિનો દેહ ભગવાનની ઈચ્છાથી એને પ્રાપ્ત થાય છે. પ્રથમના 71મા વચનાવળની અંદર પણ મહારાજે કીધું ભગવાન એ દેહ ધારણ કરે ચૈતન્ય મૂર્તિ એવા પાર્ષદો. એટલે ચૈતન્ય મૂર્તિ એટલે ચૈતન્યમય જેનું શરીર છે એવા મુક્તો એ પણ સાથે લાવે છે. એટલે કે અક્ષરધામની અંદર એક ચૈતન્યમય શરીર એ પ્રાપ્ત થાય છે. અને ચૈતન્યમય શરીર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ મહારાજ કે ભેદ ખબર પડે, એ સિવાય ભેદ ખબર પડે નહીં. અને આ લોકની અંદર એ ચૈતન્યમય શરીર એટલે કે આપણે બ્રહ્મરૂપ થઈએ. આપણે જ્યારે બ્રહ્મરૂપ થઈએ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે અક્ષર બ્રહ્મના યોગે કરીને એ અક્ષર બ્રહ્મનો મન કર્મ વચને સમાગમ કરીએ અને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરીએ અને ત્યારે એ આપણા અંતરની અંદર પણ એ આત્માની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ભેદની ખબર પડે છે કે આ હું છું, આ અક્ષર બ્રહ્મ છે, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એવો ભેદ એ ત્યારે જ ખબર પડે છે. એ સિવાય એ ખબર પડતી નથી. તો મહારાજ કહે છે કે આ હું છું, આ પુરુષ છે, અક્ષર છે અને સર્વથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. એવી રીતે સર્વેને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. અને પ્રકાશ પણ એને ખબર પડે કે પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ છે, આ અક્ષરનો પ્રકાશ છે અને આ પુરુષનો પ્રકાશ છે. એવો એ સાક્ષાત્કાર થાય ત્યારે, અથવા તો દેહ મૂકીને એ ભગવાનના ધામમાં જઈએ અને ચૈતન્યમાં શરીર પ્રાપ્ત થાય ત્યારે ભેદ ખબર પડે. એ સિવાય ખબર પડે નહીં. પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સૂજે એ રૂપે કરીને રહ્યા છે
પણ પોતે જ રહ્યા છે. હવે મહારાજ મૂળ તો હાર્દ આ સમજાવે. પ્રશ્ન શું હતો કે ભગવાન જીવની અંદર રહેલા છે એ પુરુષ રૂપે, અક્ષર રૂપે કે પુરુષોત્તમ નારાયણ સ્વયં રહેલા છે? તો શ્રીજી મહારાજ કે સૂજે એ રૂપે ભગવાન રહ્યા હોય પણ પુરુષોત્તમ નારાયણ જ રહેલા છે. કારણ કે પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય છે, ઐશ્વર્ય છે. એ પોતે પુરુષને પણ પોતામાં લીન કરે અને લોયાના 13મા વચનાઓની અંદર આવ્યું કે અક્ષર બ્રહ્મને પણ પોતાની અંદર લીન કરી અને સ્વરાટ થકા પોતે એ વિરાજમાન રહે છે. તો આત્માની અંદર પણ એ પોતે સ્વયં એ અક્ષર બ્રહ્મને, પુરુષને બધાને લીન કરી અને પોતે જ સ્વરાટ થકા એ વિરાજમાન રહે છે. એટલે સૂજે એ રૂપે રહ્યા હોય પણ પુરુષોત્તમ નારાયણ પોતે જ રહ્યા છે એમ સમજવાનું. એટલે કે સર્વ કરતા હરતા એ ભગવાન છે એમ સમજવાનું. કોઈ પણ રૂપે આપણને લૌકિક દ્રષ્ટિએ પણ જોઈએ તો રક્ષા થાય ને તો પણ એ પુરુષોત્તમ નારાયણે જ કરી છે. આપણે કોક નિમિત્ત બને, એ કોક નિમિત્ત બને. સંત સ્વામી આ જ્યારે વચનાઓની અંદર આ વાત આવે ત્યારે મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામીનું દ્રષ્ટાંત આપતા એ મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી વિચરણ કરતા હતા ત્યારે એક બાવો હતો, એણે પોતે પકડ્યા 2 જણને અને ઓરડીમાં પૂરીને કીધું કે આજ તો સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે, નાક કાન કાપવા છે એમ કરીને છરો ઘસે. એ છરો ઘસવા લાગ્યો. ધાર કાઢવી પડે ને નાક કાન કાપવા માટે. એ ધાર કાઢવા માટે છરો ઘસતો હતો અને ત્યાં આગળ પેલા રાઘવ જત કરીને નીકળ્યા. એને કીધું કે શું છે? તો કે સ્વામિનારાયણના મુંડિયા હાથમાં આવ્યા છે, નાક કાન કાપવા છે. તો કે ક્યાં છે? તો કે આ ઓરડીમાં છે. એમણે જોયું, ઓરડીની અંદર જોયું તો એ તો 2 જણા ભજન કરતા હતા. સ્વામિનારાયણ કે આ એકદમ નિર્દોષ સાધુતાયુક્ત સાધુ લાગે છે અને આ નાક કાન કાપવાની વાત કરે છે. પેલા બાવાને થાંભલે બાંધી બંને સંતોને છોડાવી અને ગામ બહાર મૂકી આવ્યા. તો સંત સ્વામી કે રાઘવ જતે રક્ષા કરી પણ એ પ્રેરણા કરનાર પુરુષોત્તમ નારાયણ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પ્રેરણા કરી અને પ્રેરણા કરી એટલા માટે એણે પોતે એ રક્ષા કરી. એટલે સૂજે રૂપે રક્ષા કરે. જેમ લૌકિક દ્રષ્ટિએ એ રાઘવ જત દ્વારા રક્ષા થઈ પણ પુરુષોત્તમ નારાયણે જ પોતે રક્ષા કરી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની બાયપાસ સર્જરી પછી બોલેલા. એક દિવસ બધી જ્ઞાન ગોષ્ઠીની વાતો ચાલતી હતી. એમાં સ્વામી કીધું કે આપણું પેલું ઓપરેશન કર્યું, શું નામ? ડૉક્ટર સુબ્રમણ્યમ. કે આપણને લાગે કે ડૉક્ટર સુબ્રમણ્યમે બધું ઓપરેશન કર્યું પણ એ તો મય પેલા પુરુષોત્તમ નારાયણ બેઠા છે એમણે પોતે ઓપરેશન કર્યું. એ વિના કોઈ કાંઈ કરવા માટે સમર્થ નથી. એ સ્વામીએ પોતે વાત કરી. સ્વામી કંઈક લૌકિક દ્રષ્ટિએ બધો વ્યવહાર રાખવો અને તો બધો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે બધો સુવર્ણ કળશ ભેટમાં આપ્યો, એમનું સન્માન કર્યું. જ્યારે આવ્યા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ હાર તોરા સન્માન, એ બધો લૌકિક વિવેક છે. પણ આધ્યાત્મિક જ્ઞાન દ્રષ્ટિ તો સ્વામી કે હોવી જોઈએ કે એમની અંદર રહેલા પુરુષોત્તમ નારાયણે એ ઓપરેશન કર્યું. એ વિના તો કોઈ કાંઈ કરવા સમર્થ નથી. મધ્યનું 10મું વચનાવૃત અને મધ્યનું 31મું વચનાવૃત, આ બંને વચનાવૃતમાં આપણા જીવની તો ક્યાં વાત છે? શ્રીજી મહારાજ કે વિરાટ પુરુષ, એ વિરાટ પુરુષ તો આપણા કરતાં સમર્થ છે, ઈશ્વર છે. એ ઈશ્વર છે, સમર્થ છે. અને મહારાજ કહે છે કે એમના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ પણ હતો. એમનું ઈશ્વર ચૈતન્ય તત્વ પણ એની અંદર હતું, છતાં પણ પોતે કંઈ કરવા માટે સમર્થ થયા નહીં. પણ પુરુષોત્તમ ભગવાને જ્યારે પ્રવેશ કર્યો, એટલે કે અનુપ્રવેશ કર્યો, ત્યારે વિરાટ પુરુષ એ કાર્ય કરવા માટે સમર્થ થયા. તો વિરાટ પુરુષ પણ એ પુરુષોત્તમ વિના એ કંઈ કરવા માટે સમર્થ ના થાય તો બીજું તો કોઈ કંઈ કરવા માટે સમર્થ છે નહીં. એટલા માટે સૂજે રૂપે એ ભગવાન છે જ, એ સર્વેને લીન કરીને એ આપણા આત્માની અંદર વિરાજમાન રહે છે. એટલે શ્રીજી મહારાજ કે ભગવાન સૂજે રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે, પુરુષોત્તમ નારાયણનો જ વાસ છે એમ સમજવાની વાત શ્રીજી મહારાજ અહીંયા કરે છે. હવે મહારાજ પોતે હવે થોડી પાછી બીજી તત્વજ્ઞાનની વાત કરે છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ 3 શાસ્ત્ર સનાતન છે તે એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. એ શ્રી કૃષ્ણ પરમાત્માનું એટલે કે પરબ્રહ્મનું. બાકી ઉપનિષદની અંદર કંઈક કોઈ ભગવાનના અવતારની વાત આવતી જ નથી. કંઈક ભગવાનના જે અવતારો થયા એ બધા ઉપનિષદ કાળ પછી થયેલા છે. એટલા માટે એમાં કોઈ ભગવાનના અવતારનું નિરૂપણ કે નામ આવે નહીં. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે કે પરબ્રહ્મ, પરબ્રહ્મ શબ્દથી એ મહિમા કીધો હોય. એટલા માટે કહે છે કે અને તે એ 3 શાસ્ત્રના મત તમને અમે પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. શ્રીજી મહારાજે આમ તો ઘણી બધી જગ્યાએ પ્રથમનું 52મું વચનાવૃત આવી ગયું, આગળ 55નું બીજું આવશે, વરતાલનું બીજું વચનાવૃત આવશે. એ બધા વચનાવૃતની અંદર શ્રીજી મહારાજ 4 શાસ્ત્રોની વાત કરે છે. ચેષ્ટામાં પણ આપણે બોલીએ છીએ યોગને સાંખ્યરે પંચરાત્ર વેદાંત, એ શાસ્ત્રોનો રે રહસ્ય કહે કરી ખાન. વારંવાર શ્રીજી મહારાજ આ સાંખ્ય, યોગ, પછી વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્ર
અને ચારેય શાસ્ત્રોનો સમન્વય કેવી રીતે કરવો એ રીતે શ્રીજી મહારાજ પોતે બધી વાતો અવારનવાર કરતા. એટલે એમાંથી ક્યારેક ક્યારેક પરમહંસોએ નોંધી છે. તો અહીંયા શ્રીજી મહારાજ 3ની વાત કરે છે: સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ઉપનિષદ એટલે કે વેદાંત. ઉપનિષદને વેદાંત એટલા માટે કે વેદનો અંત ભાગ છે, એવું વેદનો અંત ભાગ એટલે ઉપનિષદ, એટલા માટે એને વેદાંત કહેવામાં આવે છે. આમ તો ભારતીય દર્શનની અંદર 6 દર્શન જે આપણે કહીએ છીએ ને, એની અંદર સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે વેદાંત, એની વાત આવે છે. પણ ન્યાય, વૈશેષિક અને પૂર્વ મીમાંસા એની અંદર એ પરબ્રહ્મ તત્વનું કંઈ નિરૂપણ એવું કંઈ વિશેષ નથી. એટલા માટે શ્રીજી મહારાજે બહુ એનો કોઈ વિશેષ ઉલ્લેખ કરેલો નથી. એટલે ભગવાનની સાબિતી કરી છે, ભગવાન સર્વ કરતા હર્તા છે, ન્યાય પોતે સાબિત કર્યું છે, એ બધું કર્યું છે. પણ શ્રીજી મહારાજે એ વિશેષ કરીને આ 3 અને પંચરાત્ર શાસ્ત્ર એને લીધેલું છે. કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર ભક્તિની રીતિ, ભગવાનનો મહિમા જાણ્યા પછી ભગવાનની કેવી રીતે ભક્તિ કરવી એ બધી રીતિ એ આખી બધી પંચરાત્ર શાસ્ત્રમાં રહેલી છે. એટલા માટે એની પણ વાત મહારાજે પોતે કરેલી છે. હવે પહેલાં સાંખ્યશાસ્ત્રની વાત કરે છે. એ 3 શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે. પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં. માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વરે બેયને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને 25માં પરમાત્માને કહે છે, સાંખ્યનો મત છે. હવે 24 તત્વ એટલે આપણા પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ 5 તત્વ, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને પંચતન માત્રા એ 19 સૂક્ષ્મ તત્વો, 5 સ્થૂળ તત્વો, એમ કરીને 24 તત્વ એનું આ સમગ્ર દેહ બનેલું છે. અને આ પ્રકૃતિના 24 તત્વો છે. તો 24 તત્વ તો શ્રીજી મહારાજ કહે છે કે સાંખ્યવાળા છે. હવે આ શ્રીજી મહારાજે પોતે જે વાત કરે છે શેશ્વર સાંખ્યની વાત કરેલા છે. 2 પ્રકારના સાંખ્ય દર્શન છે, એક શેશ્વર સાંખ્ય અને બીજું નિરીશ્વર સાંખ્ય. શેશ્વર સાંખ્ય એટલે કે જેમાં ઈશ્વરની માન્યતા, ઈશ્વર એટલે પરબ્રહ્મ, અહીં જે શ્રીજી મહારાજ ઈશ્વર કહે છે એ નહીં, જે પરબ્રહ્મને માને છે એવું સાંખ્ય દર્શન, અને જે પરબ્રહ્મને નથી માનતા એટલે ભગવાનને નથી માનતા એવું જે પણ સાંખ્ય દર્શન છે. એટલે એ પણ શ્રીજી મહારાજ જે પરબ્રહ્મને માને છે, પુરુષોત્તમને માને છે, એવા દર્શનની વાત કરે છે. હવે એ સાંખ્ય દર્શનની અંદર પણ જીવ ઈશ્વરનો ભેદ તો બીજા કોઈ દર્શનમાં નથી. શ્રીજી મહારાજે જ પોતે આપેલો છે. બીજા બધા દર્શનોમાં કે બીજા કોઈ પણ જગ્યાએ ઈશ્વર એટલે પરબ્રહ્મને જ એ કહેલા છે. શ્રીજી મહારાજે પોતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ 5 તત્વના ભેદ તો શ્રીજી મહારાજે જ આપેલા છે. પણ શ્રીજી મહારાજે કહ્યું જીવ ઈશ્વર, ઈશ્વર એટલે બ્રહ્માંડના અધિષ્ઠાતા બધા દેવતાઓ, એને ઈશ્વર તરીકે શ્રીજી મહારાજે પોતે કહેલા છે. પણ એ બધાની એક સરખી જ વાત છે. તો મહારાજ કહે છે કે આ 24 તત્વ છે, એ 24 તત્વ અને જીવ, જે આ વચનાવળની અંદર પહેલા જ પેરેગ્રાફમાં શરૂઆતમાં આવી ગયું કે આપણો જીવ છે એ આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ વિના કંઈ કરવા માટે સમર્થ જ નથી. અધ્ધર પદ્ધર તો કંઈ જીવ રહેતો નથી. એને જરૂર પડે છે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની કંઈ પણ ભોગવવા માટે, કરવા માટે. તો સાંખ્યવાળાએ એ વિચાર્યું કે આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એટલે કે 24 તત્વ, એ 24 તત્વ વિના જીવ કંઈ કરવા માટે સમર્થ નથી. અને જીવ અને તત્વને બંનેને એક સાથે આશ્રય પણ છે, અન્યોન્ય આશ્રય છે. તો એટલા માટે એ બંને સાથે જ ગણી લો, એને જુદા ના ગણો. જીવને તત્વથી જુદો ગણો નહીં, એમ કરીને તત્વની સાથે જ જીવને ગણી લીધો. અને 25માં 24 તત્વ એની સાથે જીવ આવી ગયો, અને બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવતાઓ માટે ઈશ્વર આવી ગયા. અને 25માં પરમાત્મા આવ્યા. 25મું તત્વ કોણ આવ્યું? પરમાત્મા આવ્યા. આ સાંખ્યનો મત છે. એમાં શ્રીજી મહારાજ પોતે આ ઈશ્વર તત્વ પોતાની મહારાજ પોતે મત છે એના આધારે લખે છે. પણ એમ ન સમજવું જે જીવ નથી, એમ ન સમજવું કે પેલા તત્વની સાથે જ ગણી લીધો જીવને, એટલે જીવ જુદો નથી એવું સમજવું નહીં. કારણ કે તત્વો તો જળ છે, તત્વો તો બધા 24 તત્વો એ જળ છે.
અને જીવ છે એ તો ચેતન તત્વ છે. એટલે જીવ નથી એવું સમજવું નહીં, કારણ કે તત્વથી જુદો રહી શકતો નથી, એટલા માટે એને જીવને તત્વની સાથે ગણ્યો છે. મહારાજ એના માટે વાત કરે છે કેમ પ્રેમ ન સમજવું છે. જીવ નથી કાંજે સાંખ્યવાળાએ સઠ સંપત્તિ શ્રવણ મનન નિધિધ્યાસનાદિક સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે. મહારાજ કહે છે કે સાંખ્ય દર્શનની અંદર સઠ સંપત્તિ, આમ સઠ સંપત્તિ શબ્દ અદ્વૈત દર્શનની અંદર પણ વિશેષ કરીને આવે છે, પણ મહાભારતની અંદર પણ આ સઠ સંપત્તિનો ઉલ્લેખ આવે છે. સઠ સંપત્તિ એટલે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા. એટલે એની અંદર ઇન્દ્રિયોનું દમન કરવું, મનને વશ કરવું વગેરે વગેરે, તિતિક્ષા સહન કરવું વગેરે બધા સાધનો કરવાની વાત આવે તો સાધનો તત્વ તો જડ છે, એને જ કંઈ કરવાના હોય નહીં. એને શું કરવાના હોય? જે જળ વસ્તુને શું કરવાનું હોય? એને કંઈ કરવાનું નથી. એ સિવાય પણ શ્રવણ મનન નિધિધ્યાસ જે કરવાનું કીધું આત્મ સ્વરૂપનું કે પરમાત્માના સ્વરૂપનું, એ બધું કોને કરવાનું? જળને તો કંઈ કરવાનું છે જ નહીં. એ ચેતન તત્વને જીવને કરવાનું છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે આ બધું કયું છે એ જ બતાવે છે કે તત્વની સાથે ભલે જીવને ગણ્યો છે પણ જીવ જુદો છે એવું સમજવું. કાજે સાંખ્યવાળાએ સત્સંપત્તિ શ્રવણ મનન નિધિધ્યાસ અનાદિક સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે. પછી તે સાધને કરીને વિચારને પામે. મહારાજ પોતે સરસ શબ્દ વાપરે છે અહીંયા, સાધન પહેલાં કરવાના. એટલે ઇન્દ્રિયોનો સંયમ, મનનો સંયમ અને બધું આ વિવિધ ભોગમાંથી સંકોચ ને બધું જ આવે છે ઉપરતી ને વગેરેની અંદર. તો આ બધું સાધન બધા કરવાના અને કર્યા પછી મહારાજ કહે છે એ બધું કરીને વિચારને પામવાનું. એટલે કે વર્તન બરોબર એકદમ યોગ્ય કરી અને પછી વિચારને પામવાનું. એમને વિચારને પામાતું નથી. પછી તે સાધને કરીને વિચારને પામે અને તે વિચારે કરીને તત્વથી પોતે નોખો પડે. પહેલાં સાધન બધા કરવાના, એટલે જેથી કરીને બધી ઇન્દ્રિયો અંતઃકરણની બધી શુદ્ધિ થાય. પછી મહારાજ કે વિચાર કરે પોતાના આત્માનો, અને આત્માનો વિચાર કરે ત્યારે પોતે તત્વ 24 તત્વથી પોતે નોખો પડે. એમને નોખો પડતો નથી. એટલે શ્રીજી મહારાજ એ વાત સમજાવે છે સાંખ્યની. સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને. એ બ્રહ્મરૂપ માને શ્રીજી મહારાજનો પોતાનો શબ્દ છે. સાંખ્યવાળા કે પોતાના આત્માને એ બ્રહ્મરૂપ માનવાની વાત કરતા નથી, પણ શ્રીજી મહારાજ એ સાથે સાથે એ પોતે પણ સાંખ્ય દર્શનમાં શું માને છે ને આપણે શું સમજવું, શું ઉમેરવું એ સમજાવે છે. અને ખાલી સાંખ્ય દર્શન સમજવો તો આત્મરૂપ માને એમ સમજવાનું, પણ શ્રીજી મહારાજના મતે પોતાના આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની એ પણ સમજવાનું. તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્ય મત છે. તે મોક્ષ ધર્મમાં સુખજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃત્ય ત્યજ ઉભે સત્યાનૃત્ય ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું. પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી. મહારાજ કે આ શ્લોકની અંદર બધાનો ત્યાગ કરવાનો કીધો. જ્યારે વિચાર કરવા બેસે, આત્મવિચાર કરવા, પરમાત્માનો વિચાર કરવા બેસે તો ધર્મ અધર્મ, સત્ય અસત્ય એ બધા જે વિચારો છે બધાનો વિચારનો પણ ત્યાગ કરી અને કેવળ બ્રહ્મરૂપ થઈ પરમાત્માને ધારવા, એવું જે લખ્યું છે એનો મર્મ મહારાજ શું સમજાવે છે કે આ વિચારનો ત્યાગ કરવાનો કીધો છે. દેહે કરીને ધર્મનો ત્યાગ કરવાનો કીધો નથી. કારણ કે દેહે કરીને ધર્મ નિયમનું આચરણ કરવાની તો પહેલાં જ વાત એની અંદર કરી દીધી છે, એટલે એ તો સાથે કરવાનું જ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને 25માં કહે છે અને પરમાત્માને 26માં કહે છે. અને મહારાજ કહે છે ભાઈ યોગવાળા શું કરે છે? એણે કીધું કે ભાઈ જીવ નોખો જ છે તો ભાઈ નોખો જ ગણો. 24 તત્વ જુદા છે, જીવ ચૈતન્ય તત્વ છે એને 25મું તત્વ ગણો અને પરમાત્મા 26માં તત્વ તરીકે ગણો. એ પરમાત્મા જીવથી પણ નોખા છે એટલા માટે એને જુદા જ ગણો. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે ને જીવ ઈશ્વરને 25માં કહે છે. અને ઈશ્વર એટલે અહીંયા બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવતાઓ એ ઈશ્વર સમજવાના, પરમાત્માના અર્થમાં ઈશ્વર નહીં સમજવાના. જીવ ઈશ્વરને 25માં કહે છે અને પરમાત્માને 26માં કહે છે. અને વિવેક એ કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને, વિવેક એ કરીને એટલે જળ ચૈતન્યનો વિવેક. આ 24 તત્વ એ જળ છે, આત્મા એ જુદો છે, ચૈતન્ય તત્વ છે.
એટલે જળ અને ચૈતન્ય બે જુદા જ હોય. તે જળ ચૈતન્યનો વિવેક એ સમજીને, એ વિવેકે કરીને એ 24 તત્વથી જુદા 25માં આત્માને પોતાને માનીને, 25માને તત્વ થકી પૃથક સમજીને, એટલે આત્માને બીજા 24 તત્વથી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને, આત્માને હું આત્મા જ છું, મારું સ્વરૂપ આત્મા છે એમ માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડી ભાવ કરીને, 24 તત્વ છે એટલે કે આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એનો પિંડી ભાવ કરીને, સંકોચ કરીને એમાંથી વૃત્તિઓ પાછી વાળીને બળાત્કારે 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં. મહારાજ કહે કે બધામાંથી વૃત્તિઓ પાછી વાળીને એ ગમે તેમ કરીને પરમાત્માને વિશે બળાત્કારે પણ એ વૃત્તિઓ ખેંચીને એ પરમાત્માની અંદર રાખવાની એવી વાત યોગવાળા કરે છે. પણ વિષય સન્મુખ જવા દે નહીં, વિષય સન્મુખ વૃત્તિઓને જવા દે નહીં. અને એમ સમજે છે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે, કે ભગવાનને મૂકીને બીજે ઠેકાણે વૃત્તિ જશે તો સંસ્કૃતિ એટલે જન્મ મરણ, એ જન્મ મરણ થશે. માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે, આગ્રહ કરીને ગમે ત્યાંથી બધેથી ખેંચીને એ ભગવાનની અંદર વૃત્તિઓ રાખવાની વાત એ યોગ દર્શન પોતે કરે છે. અને જે સાંખ્યવાળા છે તે તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. મહારાજ કે સાંખ્યવાળાએ તો તત્વનો નાશ જ કરી નાખ્યો, મારે કશું છે જ નહીં, દેહ ઇન્દ્રિયો અંતઃકરણ કશું છે જ નહીં, તો જવાની ક્યાં વાત રહી, હું તો બ્રહ્મ છું અને બ્રહ્મની દ્રષ્ટિને પામી ગયો છું અને પરબ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં, તો વૃત્તિઓ જશે ક્યાં એમ માનીને નિર્ભય રહે. પણ એ બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. એના માટે તો યોગનું સાથે મિશ્રણ કરવું જ પડે. શરૂઆતે સાધન કળાની અંદર તો બધામાંથી વૃત્તિઓ સંકેલવી પડે, બળાત્કારે સંકેલી ભગવાનની અંદર રાખવાનો એ કરવાનું જોઈએ. એટલે સાંખ્ય અને યોગ બેનું મિશ્રણ એ રાખવાનું એ પ્રથમના 52મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કરેલું છે. પંચકળાના બીજા વચનામૃતમાં પણ આગળ વાત કરશે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગન ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય ને 2 કોરથી ઉગાડી તલવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય અને તે તેલને ઢળવા દેવું ન હોય અને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે. મારા દ્રષ્ટાંત આપે છે. જનક રાજાનું પણ દ્રષ્ટાંત કહે છે કે જનક રાજાને 2 બ્રાહ્મણો જઈને વાત કરી કે તમે આટલું રાજ્ય કરો છો અને વિદેહી કેમ ના કહેવાઓ છો, કાલ તમને ફાંસી કે આ લોકોને કાલે ફાંસી આપી દેવાની. એટલે પેલા કીધું ભાઈ આપણે ના પાડતા હતા કે રાજા વાજાને વાંદરા, એને કંઈ કશું કહેવાય નહીં, પૂછાય નહીં, આ સીધો ફાંસીનો હુકમ આપી દીધો. રાત્રે જમવા કરવાનું બધું સારામાં સારું આપ્યું પણ કંઈ ભાવે નહીં, કાલે ફાંસી આપવાની. બીજે દિવસે બોલાય કે ચલો ફાંસીમાંથી તમને રજા આપે પણ એના માટેની બીજી સજા, તેલનું પાત્ર ભરીને તમે જાઓ અને 2 જણા 2 તલવાર લઈને ઊભા હશે, આખા નગરમાં તમારે જવાનું અને જો તેલ જોડાયું તો માથું ત્યાં કાપી નાખશે. એટલે 2 જણા તેલનું પાત્ર ભરીને જાય છે, આખું નગરમાં ફરીને આવે છે, એક ટીપું ઢળ્યું ને એટલે હાંસ થાય છે. એટલે પછી રાજાએ કીધું કે તમે સજામાંથી મુક્તિ, પણ તમે આ તેલ લઈને આખા નગરની અંદર ગયા, એમાં નગરમાં તમે શું જોયું અને શું બધું આટલું બધું નગર શણગારેલું છે એમ બધું કે કાંઈ નહીં, અમને તો તેલ સિવાય બીજું કશું દેખાતું નહોતું, આ તલવાર જ દેખાતી હતી, આ તલવાર લઈને ચાલે છે, હમણાં ઉડી જશું, હળું ઉડી જશું, બીજું કાંઈ નહીં, સતત ડરતા રહેતા હતા. એમ શ્રીજી મહારાજ કે યોગવાળા છે એ સતત ડરતા રહીને એ પોતે એ ભગવાનની અંદર વૃત્તિ રાખે. એ આપણે ડરતા રહેવું ગુણાતીતાન સ્વામી પણ લખ્યું છે કે વિષયનો યોગ થયા પહેલાં તો બકરાની પેટે બીવું, બકરાની જેમ સતત બીવું કે આ વિષય એ આપણને વળગી ના પડે, વિષય આપણને વળગી ના પડે, એમ કરીને એનાથી સતત બીતા રહેવું. પછી યોગ થાય ત્યારે સિંહ જે થઈને એનો ત્યાગ કરવો, પણ એ પણ પહેલાં તો આ જ રીતે શરૂઆત થાય. યોગનો જે માર્ગ લખ્યો છે એ પ્રમાણે વૃત્તિઓને પાછી વાળવાની, બળાત્કારે ભગવાનમાં રાખવાની. એમ કરતાં કરતાં જ્યારે એ આત્મવિચાર, પરમાત્માનો વિચાર સત્પુરુષની કૃપાથી એ સત્પુરુષના સમાગમથી બ્રહ્મરૂપ થઈએ ને ત્યારે જે સાંખ્યવાળાની વાત કરીને એ સિદ્ધ થાય છે, બાકી સીધી કંઈ સિદ્ધ થતી નથી. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. વેદાંત એટલે ઉપનિષદની અંદર પરબ્રહ્મનો મહિમા વિશેષે કરીને આવે છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા વિશેષ આવે છે. એ મહારાજ પરબ્રહ્મની વાત કરે છે. સર્વથી અતિશય મોટા કારણ, મહારાજે મધ્યના 3જા વચનાવળમાં સર્વના કારણ બ્રહ્મને કયા, અક્ષર બ્રહ્મને કયા,
અક્ષર બ્રહ્મના પણ કારણ પરબ્રહ્મને કહેવાય. એટલે સર્વથી મોટા કોણ થયા? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ થયા. તો શ્રીજી મહારાજ કે અતિશય મોટા છે. ભગવાનથી પરબ્રહ્મથી પર બીજું કોઈ છે જ નહીં. એટલા માટે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું બધું શું છે? એ મિથ્યા. મિથ્યા એટલે નાશવંત. અહીંયા મિથ્યા શબ્દ વાપરે છે એટલે શંકરાચાર્ય જે અર્થમાં મિથ્યા વાપરે છે એ અર્થમાં નહીં, પણ તેના 38મા વચનામાં શ્રીજી મહારાજે કીધું કે પ્રકૃતિ પુરુષનું કાર્ય એ મિથ્યા છે. કેમ છે? એ કાળે કરીને નાશ પામે છે. મિથ્યાનો અર્થ શ્રીજી મહારાજ તે નાશવંત એવો અર્થ કરે છે. તો અહીંયા પણ એ જ વાત કહે છે કે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. અને જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં. જેમ આકાશની દ્રષ્ટિને પામે પૃથ્વી જળ તેજ વાયુ, એને 4 તત્વો કંઈ દેખાય નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય, બ્રહ્મ એટલે પરબ્રહ્મના અર્થની અંદર છે, એ પરબ્રહ્મને દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં. મહારાજે પ્રથમના 51મા વચનામાં પણ વાત કરી છે કે પુરુષોત્તમ આકારે દ્રષ્ટિ થાય તેને પુરુષોત્તમ સિવાય બીજું કંઈ દેખાય નહીં. એવી રીતે વેદાંતનો મત છે. તો આવી રીતે શ્રીજી મહારાજે સાંખ્ય, યોગ, વેદાંત અને બીજી પણ તત્વજ્ઞાનની ઘણી બધી વાતો આ વચનાઓની અંદર કરી. આપણે તો સમજીને સાર એટલું જ સમજવાનું છે કે આપણે આપણા આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે મોહન સ્વામી મહારાજની સાથે એકતા કરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજની ભક્તિ કરવી. એના માટે મોહન સ્વામી મહારાજનો મન કર્મ વચને સંગ કરીએ, એમને વિશે દ્રઢ પ્રીતિ કરીએ, દ્રઢ આત્મબુદ્ધિ કરીએ, તો આત્મા પરમાત્માનો બધાનો એ સાક્ષાત્કાર થાય છે અને બધી વાતો એ સિદ્ધ થતી હોય છે. જે મોહન સ્વામી મહારાજ કહ્યું સત્પુરુષ સારનો સાર છે. આજે એ વાક્ય લખેલું ને ધનુર્માસમાં, એમાં મહારાજ સ્વામી લખ્યું બધું સારનો જેટલી વાર સાર લખીએ એટલી વાર ઓછું છે. તો એવા સત્પુરુષ મોહન સ્વામી મહારાજ મળ્યા છે. એમની અંદર દ્રઢ પ્રીતિ, દ્રઢ આત્મબુદ્ધિ કરીએ એની અંદર બધું જ તત્વજ્ઞાન આવી જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 15મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.